કપડવંજમાં વારંવાર વીજ કાપથી નાગરિકો પરેશાન. નાગરિક સમિતિએ ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર આપ્યું. ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા હવે ગંભીર બની રહી છે. આ મુદ્દે કપડવંજ નાગરિક સમિતિએ MGVCLના ડેપ્યુટી એન્જિનિયર એસે કડિયાને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમિતિના જણાવ્યા મુજબ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર વીજ પુરવઠો બંધ રહે છે, જેના કારણે સામાન્ય નાગરિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, વડીલો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે લાંબા સમય સુધી વીજળી ગુલ રહેતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. નાગરિક સમિતિએ મેન્ટેનન્સ કામગીરી વધુ અસરકારક બનાવવા, વરસાદી મોસમ દરમિયાન નિયમિત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે જરૂરી ટેકનિકલ સુધારાઓ કરવા, તેમજ વીજળી ખોરવાય ત્યારે તાત્કાલિક સમારકામ માટે અસરકારક ટીમ કાર્યરત રાખવાની માંગ કરી છે. આ ઉપરાંત MGVCLના ફરિયાદ નંબર પર સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડતી હોવાનો મુદ્દો ઉઠાવી 24 કલાક કાર્યરત ફરિયાદ વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિએ ડેપ્યુટી એન્જિનિયર એસે કડિયાને રજૂઆત કરી કપડવંજ શહેરમાં નિયમિત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. અલ્તાફ શીખ, કપડવંજ. મારું નામ અનંત પટેલ અને હું નાગરિક સમિતિનો પ્રમુખ છું. આજે અમે જે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી સમિતિ દ્વારા, એની અંદર નગરપાલિકામાં વારંવાર લાઇટો જતી રહે છે, પ્રજા હેરાન થાય છે, ફોન કોઈ ઉપાડતું નથી અને આ બાબતે વારંવાર અમારી રજૂઆતો જે આવી છે એના અનુસંધાને આજે અમારી નાગરિક સમિતિ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યું છે. કાછા પટેલ વસંતકુમાર વિનોદચંદ્ર, હું વોર્ડ નંબર 4માંથી આવું છું. કપડવંજ નાગરિક સમિતિ તરફથી અમે આજે MGVCLમાં એક મોટી ફરિયાદ લઈને આવ્યા છે કે કપડવંજની અંદર 50,000 પબ્લિકને જે રાત દાડો સહન કરવું પડે છે લાઇટ માટે, એના પ્રશ્ન લઈને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે, આવેદનપત્ર આપવા આવ્યા છે. અહીંયા સાહેબોનું કહેવું એવું છે કે અમે મેન્ટેનન્સ કરીએ છીએ, પણ અમને દેખાય છે ત્યાં સુધી કોઈ મેન્ટેનન્સ થતું નથી અને વારે ઘડે લાઇટો બંધ થઈ જાય છે. અને અહીંના જે ઇજનેર સાહેબ છે એ અહીંયાથી અમદાવાદ ખાતે રહે છે, એટલે અહીંયાથી 6 વાગ્યા ગયા પછી કોઈ પ્રશ્નનો હલ થતો નથી અહીંયા. અને બીજું છે કે અહીંયા ફરિયાદ કેન્દ્ર છે એનો ફોન કાયમ માટે બંધ જ આવે છે, તો કોઈ ફોન ઉઠાવતું નથી, ફોન ઉપર કોઈ ફરિયાદ થતી નથી. અમારી માંગ એવી છે કે અહીંયા જે આ 1.5 કિલોમીટર સુધી કપડવંજની પબ્લિકને આવવું પડે છે, એના બદલે જો કપડવંજના ગાંધીયા બાવલાની આજુબાજુમાં કોઈ ફરિયાદ કેન્દ્ર મૂકવામાં આવે તો પબ્લિકનો સાથ સહકાર રહે અને પબ્લિક જાતે રજૂઆત કરવા આવે સાહેબને તો ફોન ઉપર બી તમે રજૂઆત કરો તો પછી રજૂઆતનું કોઈ નિવારણ આવતું નથી. મારું નામ ભાવિન જોશી છે. હું નાગરિક સમિતિમાં મંત્રી તરીકેની જવાબદારી છે મારી. બસ આજે આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવ્યા છીએ કે મને એવું લાગે છે કે કંઈક સિસ્ટમ એવી ગોઠવાયેલી છે, ઓટો સિસ્ટમ કહીએ આપણે, અત્યારે આમ તાળી પાડીએ અને લાઇટ ચાલુ થઈ જાય એવું આપણે જોઈએ છે, તાળી પાડીએ પંખા ચાલુ થઈ જાય એવી અમારે કપડમાં લગભગ એ સિસ્ટમ લાગે કે પાણીનો સહેજ છાંટો પડે વરસાદનો એટલે લાઇટો બંધ થઈ જાય છે. એટલે અમે પૂછવાય છે કે જો આવી સિસ્ટમ તમે ચાલુ રાખી હોય તો બંધ કરો. પ્રજા ત્રાહીમામ થઈ જાય છે, હોસ્પિટલની અંદર પેશન્ટો હોય એ પણ ત્રાહીમામ થઈ જાય છે. આજે કોઈ પણ ઇસ્યુ બન્યું, કોઈ પેશન્ટને, કોઈ ગર્ભવતી મહિલાને ગમે ત્યારે પણ ઓચિંતાનો કંઈક બનાવ બન્યો, રાત્રે એટલો ફાસ્ટ વરસાદ હોય, લાઇટો હોય નહીં, તો આપણે જાણીએ કેવી સમસ્યા થાય. એટલે આ વહેલામાં વહેલી તકે આનું નિવારણ લાવે કે આ જે લાઇટો વારે ઘડીએ બંધ થઈ જાય છે, બંધ થાય નહીં. તમે શુક્રવારે મેન્ટેનન્સના કારણે બંધ રાખો જ છો, તો પછી શા કારણે આ અવારનવાર બંધ થઈ જાય છે? એટલે અમે આ MGVCLને વિનંતી કરવા આવ્યા છીએ કે આમાં વહેલામાં વહેલી તકે આ તકલીફ દૂર કરો અને આ લાઇટો જે વારે ઘડીએ બંધ થઈ જાય છે એ થાય નહીં. શૈલેષ કુમાર અંબાલાલ કડિયા, નાયબ ઇજનેર, કપડવંજ શહેર પેટા વિભાગ. કપડવંજ શહેરી વિસ્તારમાં વીજ પુરવઠો જાળવવા માટે અલગ અલગ 6 અર્બન JGY અને ઇન્ડસ્ટ્રીયલ ફીડરો આવેલા છે. તેમાં કપડવંજ ટાઉન ફીડર અને સેવા સદન ફીડરમાં 2-3 દિવસ પહેલાં પ્રોબ્લેમ વધારે થયા હતા, જેમાં કપડવંજ સિટી ફીડરમાં જે લગભગ 4-5 દિવસ પહેલાં પ્રોબ્લેમ થયો, એમાં ફોલ્ટનું કારણ નાઇટવાળા સ્ટાફ પેટ્રોલિંગ કરતા એવું જાણવા મળેલ કે ગરોડ રોડ જીવનશીલ પાસે રેલવે ક્રોસિંગમાં જે ઇનકમિંગ અને આઉટગોઈંગ કેબલની કીટ ભરેલી છે, તેમાં આઉટગોઈંગ કેબલની કીટ પરના જમ્પર વીક પડતા હોવાથી અને જમ્પર ઉપર કેબલનો લોડ પડતો હોવાથી
જમ્પર અમુક સમયે વરસાદ પડે ત્યારે છૂટું પડી જતું હતું, જેના લીધે તે જમ્પર મારવા માટે કપડવંજ સિટી ફીડર બંધ કરી રાત્રે આશરે 1 કલાક માટે બંધ રહેલ અને ત્યારબાદ ફરજ ઉપરના સેકન્ડ અને નાઇટ સ્ટાફે વીજ પુરવઠો રિપેરિંગ કરીને પૂર્વવત ચાલુ કરેલ. જ્યારે સેવા સદન ફીડરમાં 2-3 દિવસથી જે પ્રોબ્લેમ થયા હતા તેમાં રવિવારે દિવસે જ્યારે પ્રોબ્લેમ થયેલો ત્યારે ફરજ પરના સ્ટાફે પેટ્રોલિંગ કરી એટેન્ડ કરેલ, તે સમયે કોઈ ફોલ્ટ દેખીતો જોવા મળેલ નહીં. ત્યારબાદ સેવા સદન ફીડર ઉપર 2 દિવસ પહેલાં રાત્રે જે પ્રોબ્લેમ થયેલ એ જ વખતે સિટી ફીડર અને સેવા સદન ફીડર બંનેમાં એકસાથે પ્રોબ્લેમ થવાથી નાઇટ ઉપરના જે સ્ટાફ હતા, જે દિવસે વરસાદ પડ્યો રાત્રે લગભગ 2 થી 4ની વચ્ચે, એ વખતે બંને ફીડરમાં પ્રોબ્લેમ થયેલ.